નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાવથરા ચેનલમાં આપનું સ્વાગત છે. વડીલો તથા મિત્રોનું પણ સ્વાગત છે. આજે તારીખ છે 3/6/2024. આવતીકાલે લોકસભાની આપણે ચૂંટણી થઈ છે પૂરા દેશમાં. એની 4 તારીખે એની કાઉન્ટિંગ છે, એટલે ગણતરી છે. જે બી જીતે એ આવનારા 5 વર્ષ આપણા માટે સારું કામ કરે. જે બી જીતે એને આપણી શુભેચ્છા છે. ભારતીય જનતા પાર્ટી જીતે, કોંગ્રેસ જીતે, આપણે તો આપણું કામ કરશો તો આપણું કામ ચાલશે. એ એમનું કામ કરશે, સારી સરકાર ચલાવશે તો આપણે ફાયદો થશે. કોઈ બી સરકાર આવે, આવતીકાલે ભારતનો મોટા પર્વનો એક લોકશાહીનો પર્વ કહેવાય એવો આવતીકાલે કેવું રિઝલ્ટ આવે છે ભારતમાં, કોઈ પરિવર્તન છે કે ફેરથી મોદી સાહેબને આપણી ભારતની જનતાએ ચૂંટી કાઢ્યા છે આવનારા 5 વર્ષ માટે. લગભગ એક્ઝિટ પોલોમાં તો બધાએ મોદી સરકાર બને એવું લાગે છે, મોદી સાહેબની સરકાર બનશે એવો અંદાજ લગાવ્યો છે. બાકી હવે કોઈ એક્ઝિટ પોલ ખોટા પડે ને કોઈ ગઠબંધનની સરકાર થાય તો એ ભગવાન જાણે. આપણે જે બી સરકાર આવે એને આવકારીએ છીએ. આપણે તો આપણું કામ કરશો તો આપણું ગુજરાન ચાલશે. અન્યથા કોઈને ઠીક છે, કોઈ સરકાર ડીઝલમાં છે, બીજી લાઇટ બિલમાં છે, પછી કોઈ દેણા માફી છે, આમાં ફાયદો કરાવે એવી આવનારી સરકાર ઉપર આપણે અપેક્ષા રાખીએ છીએ. મારી તો હજી નાની યુટ્યુબ ચેનલ છે. અમુક લોકોને 40 લાખ સબસ્ક્રાઈબર છે, જ્યારે આપણે તો અહીંયા સબસ્ક્રાઈબરમાં થોડી સમજણ ઓછી પડે છે. આ મિનિમમ આકોલી ગામમાં 450-500 ફોન છે, તો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી. અમને ખબર પડતી નથી કે ફોનમાં કયા બટન ઉપર દબાવવું, એવું મને થોડો અંદાજ આવે છે. મોબાઈલમાં બધાને ખબર પડે છે, પણ ચેનલ યુટ્યુબમાં કઈ રીતે સબસ્ક્રાઈબ કરવી એ અમુક લોકોને થોડી માહિતી ઓછી છે. ઘરમાં સમજદાર માણસો હોય એને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો. તમને હવામાનના આવનારા ચોમાસામાં સચોટ માહિતી આપીશું. તમારે કોઈ પાકને બગાડ નહીં થવા દઈએ. તમારા પાકમાં ઉનાળુ પાક હોય, ચોમાસું પાક હોય, કોઈ ત્યારે લણણીની સિઝન હોય, આપણી ભાષામાં કહીએ તો પાક વાઢતા હોઈએ. વરસાદ આવવાનો હોય તો 2 દી પાછળ વાઢીએ. એવી સચોટ આગાહી હું તમને પૂરા ચોમાસા દરમિયાન આવશે. ક્યારે ચોમાસું આપણામાં આવશે એ પણ તમને હું એક હવે નવો વિડીયો બનાવી અને મૂકું. મારા વિડીયોને લાઈક કરવા, ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર અપીલ છે. આવતીકાલે લોકશાહીની પર્વનો એક મહત્ત્વપૂર્ણ દિવસ છે, એટલે કે વોટોની ગણતરી છે. જે જીતે એને આપણી ચેનલ તરફથી શુભેચ્છા છે. જેની સરકાર આવે એ આપણું ભલું કરે, આપણો સારા કામો કરે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. બસ, જય હિન્દ, જય ભારત.